माता की भारत माता की सतत बीजा वर्षे विरमगाम शહેરમાં ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી અને વિરમગામ માંડળ દેત્રોજ ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટના આ પ્રારંભના પ્રસંગે આપણા બધાની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય ભાર્ગવદાસ બાપુ આપણા સૌની વચ્ચે વિરમગામ શહેરની અંદર નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બન્યા પછી પહેલીવાર અહીંયા આવ્યા છે એવા જિલ્લાના ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા આપણા સૌની વચ્ચે વર્ષોથી જોડાયેલા છે એવા ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્ષોથી શહીદોની જે આગ છે, જે શહીદોની યાદ છે અને લોકોની વચ્ચે જીવંત રાખતા વીરાંજલિના માધ્યમથી અને અમારા મિત્ર માન્ય પ્રદીપસિંહ વાઘેલા, આજે અમારી એવી ઈચ્છા હતી કે વર્ષો સુધી જેમને યુવા મોરચાના માધ્યમથી અનેક યુવા સાથીઓની જોડે કામ કર્યું છે અને આપણી વિધાનસભામાં પણ એવા ઘણા લોકો હશે જેમને યુવા મોરચામાં માનનીય અમિતભાઈ ઠાકરની જોડે કામ કર્યું છે. એટલે મારી એવી વ્યક્તિગત ઈચ્છા છે કે અમિતભાઈ તમે વિરમગામ આવો. એટલે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને વિજલપુર વિધાનસભાના ધારાસભ્ય માન્ય અમિતભાઈ ઠાકર પણ અહીંયા વિશેષ ઉપસ્થિત છે. મારા મિત્ર અને મૂળ તો આપણી વિરમગામ વિધાનસભાના જ અને ગાંધીનગરથી ધારાસભ્ય તરીકે નેતૃત્વ કરતા માન્ય અલ્પેશભાઈ ઠાકોર, આજે આપણા વિરમગામ જિલ્લાની અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો વિરમગામની સાથે જેમનો બહુ જૂનો નાતો છે એવા આપણા વટવાના ધારાસભ્ય માન્ય બાબુસિંહ જાદવ, ધોળકાથી વિશેષ ઉપસ્થિત અને વર્ષો સુધી એડીસી બેંકની અંદર જેમને સહકારી કામ કર્યું છે એવા ધોળકાના ધારાસભ્ય માન્ય કિરીટસિંહભાઈ, મારા બહુ જૂના મિત્ર અને વિરમગામને સાણંદને કંઈ પણ કામ હોય તો અમે બંને સાથે મળીને સહયોગ આપતા એવા સાણંદ બાવળાના ખૂબ યુવા ધારાસભ્ય હમણાં જ એમને પોતાની નગરપાલિકાની અંદર ભાજપનો ભોગો લહેરાવ્યો છે એવા માન્ય ધારાસભ્ય શ્રી કનુભાઈ સુરેન્દ્રનગર હતા અડધો પોણો કલાક પહેલા અને એમને કહ્યું કે કાર્યક્રમનો સમય મેં તો 6:30 નો છે તો કે હું આવી જઈશ અને 1 કલાકની અંદર આપણી બાજુની વિધાનસભા એવી પાટડી અને એમનો પણ વારંવાર આપણી વિસ્તાર જોડે ખૂબ સારો એવો નાતો છે અને આમ તો પાટડી છે પણ આપણા બધાની ઈચ્છા એવી છે ભવિષ્યમાં કે વિરમગામ જિલ્લો બને ને એમાં પાટડી આપણી જોડે આવી જાય. એટલે પાટડીના અમારા ખૂબ પ્રિય ધારાસભ્ય મારે પીકેભાઈ પરમાર આજે વિશેષ પીકેભાઈની સાથે અહીંયા ઉપસ્થિત જેને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ ભાજપની શક્તિને મજબૂત કરવાનું કામ કર્યું છે એવા પૂર્વ જિલ્લા પ્રમુખ મારે દિલીપભાઈ આજે એ વિશેષ આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. એટલે હૃદયના ભાવથી એમનો વિશેષ સ્વાગત કરું છું. મારા ખૂબ જૂના મિત્ર મેં એમને કીધું કે કાર્યક્રમ આપણો 6:30 નો છે પણ એ 5:15 આવી ગયા અને માં બહુચરના એમની ઉપર ખૂબ આશીર્વાદ છે અને માં બહુચરના આશીર્વાદથી વર્ષોની એમની મહેનત પડીને આજે બહુચરાજીના ધારાસભ્ય બન્યા છે એવા માન્ય અમારા વડીલ અને જ્યારે પણ કંઈક માર્ગદર્શનની જરૂર હોય તો એમની જોડે માગીઓ મને સુખાજી ઠાકોર આપણી વચ્ચે અહીંયા વિશેષ ઉપસ્થિત અમદાવાદ જિલ્લાના મહામંત્રી માન્ય મયુરભાઈ, નવદીપભાઈ, યુવા મોરચાના પ્રમુખ માન્ય રણધીરભાઈ, પૂર્વ ધારાસભ્યના વિસ્તારમાં ખૂબ લાંબો સમય એમને સેવા આપી છે અને આ વિસ્તાર માટે ખૂબ એમને લાગણી છે એવા માન્ય કમાભાઈ, આપણા અમદાવાદ જિલ્લાના 3 જિલ્લા સદસ્ય અને ચેરમેન એવા માન્ય પ્રમોદભાઈ, જગદીશભાઈ, ભીખાભાઈ, મારી સામેની હરોળમાં બેઠેલા વિરમગામ તાલુકા શહેર સંગઠનના પ્રમુખ, માંડળ સંગઠનના પ્રમુખ, દેત્રો સંગઠનના પ્રમુખ, 3 તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત યુવા સાથીઓ, વડીલો અને વિરમગામ વિધાનસભાની જે 100 ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે એવા સૌ ક્રિકેટ યુવા સાથીઓનું હૃદયના ભાવથી આજે હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આજે આપણા કાર્યક્રમની અંદર વિશેષ અતિથિ રૂપે ગયા વર્ષે પણ માન્ય ગૃહ અને રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ પધારેલા હતા, આજે પણ વિશેષ રૂપે આવવાના હતા પરંતુ આજે જ અમારો વિધાનસભાનો દિવસ પૂરો થયો છે એટલે આજે લગભગ લોકો જેમ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ છૂટે કેમ ઘર તરફ ભાગવાનું હોય એમ બધા ધારાસભ્યો પોતાના વિસ્તાર તરફ જવાની તૈયારીમાં હોય પણ બધા ધારાસભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા. માન્ય હર્ષભાઈ આવવાના હતા પરંતુ
વિશેષ કામે એમને સુરત તત્કાલ જવાનું થયું એટલે હર્ષભાઈ આપણી વચ્ચે ના આવી શક્યા. જગદીશભાઈ આપણે મૂળ વઢવાણના ધારાસભ્ય છે અને મુખ્ય નાયબ દંડક છે, એ પણ લગભગ 20-25 મિનિટમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થશે. આ કાર્યક્રમ માન્ય અમિતભાઈ અમે છેલ્લા 2 વર્ષથી શરૂઆત કરી. ગયા વર્ષે મેં મારા સ્વર્ગીય પિતાશ્રીની યાદમાં ટુર્નામેન્ટનું આયોજન કરેલું અને આ વર્ષે અમે સામાજિક એકતાનું એક માધ્યમ બનાવીને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. લગભગ વિરમગામ, માંડળ, દેત્રોજ અને નળકાંઠા એમ મારી જ વિધાનસભાના આ ટુર્નામેન્ટની અંદર યુવાનો ભાગ લે છે અને આ વખતે 100 ટીમોએ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે. એમાં અમે ડ્રેસ સંપૂર્ણ રીતે બધા યુવાનોને આપીએ છીએ. જે ટીમ જીતે એને 1,21,000 રૂપિયા ઇનામ, જે ફાઇનલમાં હારે એને 71,000 રૂપિયા ઇનામ, જે ફાઇનલમાં જીતે એ ટીમને અમે ચાંદીના સિક્કા આપીએ છીએ ભેટ રૂપે. અને બીજી અનેક વિરમગામની સ્પોન્સર જે દુકાનો હોય, કંપનીઓ હોય, બિલ્ડરો હોય એના માધ્યમથી વધુમાં વધુ ઇનામ આપણા વિસ્તારના યુવા સાથીઓને મળે એવો અમારો વધુ પ્રયાસ હોય છે. આ તો ઘણા બધા લોકો અમને બહારથી એવું કહેતા હોય છે કે હાર્દિકભાઈ આ વિધાનસભા પૂરતી ટુર્નામેન્ટ શું કામ રાખો છો, તમે ઓપન ટુર્નામેન્ટ રાખો. અને ત્યારે હું વારંવાર એવું કહેતો હોઉં છું કે મારી વિરમગામ વિધાનસભાની અંદર સચિન કરતા સારું રમનારા ખેલાડી છે, પણ બહારના લોકો આવી જાય એટલે એની જે તાકાત છે એ બહાર આવતી નથી. એટલે અહીંયાના લોકો જોડે રમીને સારી ક્રિકેટ અહીંયા ઊભી થાય અને વિરમગામની અંદર ખૂબ સુંદર આયોજન થાય એવો વિશેષ પ્રયાસ અમે લોકો કરતા હોય છે. માન્ય પ્રદીપસિંહભાઈને વાત કરું કે આવા કાર્યક્રમો જ્યારે અમે વિરમગામની અંદર કરતા હોય એ યુવાનોને જોડવા માટેના કાર્યક્રમો હોય, વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના કાર્યક્રમો હોય, ત્યારે અનેક વિઘ્નો આવતા હોય છે. પરંતુ આવા વિઘ્નોને પણ સાઈડમાં રાખીને અમે યુવાનો માટે, આ વિસ્તાર માટે સતત આવા કાર્યક્રમો કરીને અહીંયાના યુવાનોને પ્રોત્સાહિત કરવાનું કામ કરતા હોઈએ છીએ. આવનારા દિવસમાં આપણા વિસ્તારની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બને, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના માધ્યમથી અહીંયાના વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળે એવું આપણે બધા આયોજન કરીએ છીએ. અને અહીંયા જે પણ યુવાનો છે એ યુવાનોના ધ્યાને મૂકવું કે જે રીતે તમે સ્પોર્ટ્સને મહત્વ આપો છો એ જ રીતે જે યુવાનો પોલીસની ભરતીમાં કે બીજી અન્ય આર્મીની ભરતીની તૈયારી કરતા હોય એના માટે માન્ય અમિતભાઈ અમે અમારી વિરમગામની અંદર 3.5 કરોડ રૂપિયાની લાઇબ્રેરી મંજૂર કરાવી છે અને એ લાઇબ્રેરી અમે આવતા 1 વર્ષમાં ઊભી કરવાના છીએ, જેથી કરીને યુવાન મેદાનમાં તો દોડે પણ મેદાનમાં દોડીને એને પરીક્ષાની જે તૈયારી કરવી હોય તો એને સારી લાઇબ્રેરી મળે ને લાઇબ્રેરીમાં બેસીને એ સારી તૈયારી કરે એ દિશામાં પણ અમે અહીંયા વિશેષ આયોજન કર્યું છે. આવનારા દિવસમાં અમારા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને એ દિશામાં માન્ય હર્ષભાઈને અમે વિનંતી પણ કરી છે ને આ બજેટની અંદર આપણા વિસ્તારની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવી જાય એ દિશામાં આપણે લોકો કામ કરીએ છીએ. હું આપ સૌ મંચસ્થ મહેમાનોનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું કે એક નાની ક્રિકેટ ટુર્નામેન્ટનું માધ્યમ અને એમાં પણ આપ સૌ લોકો અમારા સૌના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા એ બદલ આપનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. તમને નવાઈ લાગશે અહીંયા જેટલા પણ બેઠા છે આ માધ્યમ નથી, પણ તમારા બધાને ધ્યાન મૂકવું જોઈએ કે આજના કાર્યક્રમોની અંદર આપણા કાર્યક્રમોમાં મુખ્ય મહેમાનો ન આવે એના માટે આપણા વિસ્તારના અનેક લોકો ધારાસભ્યોને ના લોકોને ફોન કરી ના પડતા કે આ કાર્યક્રમમાં ન આવે, આ કાર્યક્રમ તો બહુ નાનો છે. પણ મારે અભિનંદન આપવા જોઈએ બાબુસિંહથી મારીને બધા લોકોને કે એ લોકો આ યુવાનો માટે, યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આજે 10-10 ધારાસભ્યો આપણા બધાની વચ્ચે આવ્યા છે. એ બદલ હું હૃદયના ભાવથી એમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. ફરી એકવાર આપણે બધા જ લોકો તાળીઓના ગડગડાટથી મંચસ આવેલા સૌ મહેમાનોનો એકવાર ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ. હનુમાઈના શૈલેષભાઈને વિનંતી કરું એકવાર આપની જગ્યા ઉપર ઊભા થાવ. 15 વર્ષ સુધી જિલ્લાના મહામંત્રી રહ્યા અને આજે એ આપણા જિલ્લાના પ્રમુખ તરીકે એક નાનામાં નાના વ્યક્તિને જિલ્લાની અંદર આજે મહત્વ મળ્યું છે એ બદલ હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌ લોકો અહીંયા પધાર્યા, આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર છે. અને સૌ સાથીઓને વિનંતી કે આપણો કાર્યક્રમ અહીંયા મંચસ્થ મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરીશું. જેટલા પણ આપણા વિરમગામ શહેર અને તાલુકાના દરેક સમાજના જે આગેવાનો માન્ય શૈલેષભાઈ દાવડાનું સન્માન માટે આવ્યા છે એ સૌ લોકો આપણે સન્માન કરીશું. અને જેટલા પણ લોકો આજે આ ક્રિકેટના મહાકુંભમાં આવ્યા છે સૌ લોકો માટે આપણે પ્રસાદીની વ્યવસ્થા રાખી છે, એટલે કોઈ ઉતાવળ નથી કરવાની. આજે ક્રિકેટનો માહોલ છે, ક્રિકેટનો મહાકુંભ છે, તમે બધા અહીંયા વિશેષ આ કાર્યક્રમનો લાભ લઈ શકો છો. અને જે લોકો ગામડે હોય અને ન આવી શકે તો આખી ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે યુટ્યુબ અને ફેસબુક ની અંદર લાઈવ કરી રહ્યા છીએ. એટલે જે ખેલાડી કોઈ ડેડિયાસણ ગામનો હશે, કોઈ ભંકોડાનો હશે, કોઈ છંગિયારનો હશે,
એ ખેલાડીને નાના શાહપુરમાં પણ બેઠા બેઠા ઓનલાઈનના માધ્યમથી જોઈ શકીએ એ પ્રકારની આપણે વિશેષ આયોજન આ કાર્યક્રમમાં કર્યું છે. તો પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પણ ખેલાડીઓ અને ટીમોએ ભાગ લીધો છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ટુર્નામેન્ટ અમારી નથી, અમે માત્ર નિમિત્ત છીએ. આ ટુર્નામેન્ટ તમારા બધાની છે એટલે તમે બધા જ લોકો આ ટુર્નામેન્ટની અંદર સહયોગ આપો. શાંતિપૂર્ણ રીતે આ ટુર્નામેન્ટનો આયોજન અને સફળતા થાય એવી આપ સૌ પાસે અપેક્ષા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. ઘણી બધી માહિતી આપણે આપી છે પણ